રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે યુક્રેનમાં અભ્યાસ કરવા ગયેલા સુરતના 8થી વધુ વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે. વિદ્યાર્થીઓને યુક્રેનમાં ઘરમાં જ રહેવાના આદેશ આપી દેવાયા છે. ગભરાયેલા વિદ્યાર્થીઓ વાલીઓને વિનંતી કરી રહ્યા છે કે અમે બને તેટલા ઝડપથી ભારત આવવાની વ્યવસ્થા કરવામાં આવે. જેથી ચિંતાતુર વાલીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી ઝડપથી વિદ્યાર્થીઓને ભારત લાવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરાઈ હતી. યુક્રેનમાં 5મા વર્ષમાં અભ્યાસ કરતી વિભૂતિના વાલી અશોક પંચોલીએ જણાવ્યું હતું કે આજે સવારે 11 કલાકે દીકરી સાથે વાત થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિમાં તમામ લોકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડવામાં આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ભારત પરત ફરવું છે, પરંતુ ફ્લાઇટ ન હોવાથી તેઓ આવી શકે તેમ નથી. જેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા બાળકોને તાત્કાલિક ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવે. મોબીના મિર્ઝા છે, હું એડવોકેટ તરીકે કામ કરું છું સુરતમાં. મારી દીકરી મારિયા ડુમસિયા છે, જે યુક્રેનમાં મેડિકલમાં સુની સ્ટેટમાં અભ્યાસ કરે છે, અને એની સાથે બીજા બધા પણ લગભગ 200-250 જેટલા સ્ટુડન્ટ અત્યારે ત્યાં છે. હાલની પરિસ્થિતિમાં એ લોકો ત્યાં ફસાઈ ચૂકેલા છે. અને અમારી ભારત સરકારની એક જ રિક્વેસ્ટ છે કે કંઈ બી અરેન્જમેન્ટ કરીને અમારા બાળકોને સહી સલામત ઇન્ડિયા વાપસ લઈ આવે, પાછા લાવે. અત્યારે અમે કલેક્ટર સાહેબ પાસે આવેલા છે, એટલે એમને રજૂઆત કરવા જ આવેલા છે. અને એ બાબતે અમે કાલે એડવોકેટ દીપેશ પટેલ સાહેબને હું મળેલી, એમની સાથે મેં વાત કરી, એમને રિક્વેસ્ટ કરી કે આવી રીતે મારી દીકરીના બીજા બાળકો ક્યાં યુક્રેનમાં ફસાઈ ગયા છે, તો મને કંઈક રસ્તો બતાવો. એટલે એમને કાલે બનતી હેલ્પ કરીને આજે અમને અહીં કલેક્ટર સાહેબ પાસે લઈને આવેલા છે કે જેથી કરીને અમે રજૂઆત કરી શકીએ કે અમારા બાળકોને સહી સલામત ત્યાંથી અહીં લઈને અવાય. બાલુભાઈ મારા છોકરાઓ છે, છોકરાનું નામ છે કેવલ. એ લોકો ત્યાં યુક્રેનમાં ટર્નોફિલ સ્ટેટમાં ફસાયેલા છે. તો એ લોકોને ભારત સરકારને વિનંતી કે જલ્દીથી પરત લાવે અહીંયા. કલેક્ટર કચેરી આવ્યો અમે કલેક્ટર સાહેબને વિનંતી કરવા માંગીએ છીએ કે અમારા છોકરાને જલ્દી પરત લાવી અપાવે એવી અમારી અપેક્ષા. કેટલાનો પરિવાર અમારે ત્યાં અમારા છોકરાઓ ત્યાં છે 10થી 12 છોકરા છે અમારા ગ્રુપમાં, અમારા ટર્નોફિલ સ્ટેટમાં. એ છોકરાઓને પરત જલ્દી લાવે. આ લોકો સાથે છે છોકરાઓ બધા. 27 તારીખમાં એ લોકોને ટિકિટ કરાવેલી છે, પણ હવે ત્યાં બહાર નીકળી શકતા નથી એવું ત્યાંથી એને કહેવામાં આવ્યું છે. વાલીઓ સાથે કલેક્ટર કચેરી આવેલા પાલિકાના વોર્ડ નંબર 22ના કાઉન્સિલર દીપેશ પટેલે જણાવ્યું હતું કે વાલીઓ અમારી પાસે મદદ માટે આવ્યા હતા, જેથી અમે તપાસ કરતા 8થી 10 વિદ્યાર્થી યુક્રેનમાં હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. જેથી અમે વિદ્યાર્થીઓ પરત આવે તે માટે ભાજપ પક્ષ પ્રમુખ CR પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા કલેક્ટરને રજૂઆત કરી છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.